રામ રામ ને હર હર મહાદેવ। તો જો આપણે આજ કંકોડાનું શાક કરવાનું છે। તો લસણ ને મીઠો ને ખાંડે શેરી પાયલબેન અને પછી લસણ નાખી દીધી તેલમાં અને પછી એમાં કંકોડા અને ડુંગળી લીલા મરચાં અને લીલો લીમડો એ બધો નાખી દીધો છે। હવે એને બરાબર ભોગશે, ભોગાઈ જશે પછી ગરમ મસાલો એમાં નાખી દેશે અને બધા રૂટીન મસાલા નાખશે। આમાં થોડોક નાખી ગરમ મસાલો તો સારો લાગે વળી કંકોડાનું શાક ને કંકોડાનું શાક અને અળવીના પત્તા ભજીયા એ ફેવરેટ છે અમારા પતિદેવના બે। તો અમારે તો ઘરે જ વાવ્યા છે અળવીના પત્તા, તો એમાં તોડી આવી નનકા નનકા હતા પણ તોય કાઢી લીધા છે આપણે, કેમ કે પછી એ પાંદડા મોટા થાય છે તો બગડી જાય છે એટલે કીધું નનકા જ લઈ લઈએ। અને પછી કંકોડાના શાકમાં બધો મસાલો નાખી અને મસાલો ભોગી નાખ્યો આવી રીતના। અને પછી થોડોક રસાવાળું શાક કરશું, અમે કોરા શાક ભાવતા નથી, બધાને છોકરાને મહારિયા કરવા ખપે અંદર। અને પછી આવી રીતના જુઓ અળવીના પત્તાની આપણે નસું બધી કાઢી નાખવાની આમાંથી, જાડી જાડી હોય। અને પછી એમાં ચણાનો લોટ લેવાનો અને એમાં બધો મસાલો નાખવાનો, મરચાં, હળદર, ધાણા જીરો ને બધો નાખી, લીલા ધાણા ને એવું બધું નાખી અને પછી એનું બેટર કરવાનું તૈયાર, અજમું નાખવાનું, આ બધું નાખી, લસણ, લીલા ધાણા બધું નાખી દેવાનું લોટમાં જ, મીઠો, અને પછી ચાખીને કરવાનું કે મીઠે મોરા નથી ને જો મોરો લાગે તો પાછો આપણે નાખવાનું। અને પછી આવી રીતના રોલ કરી અને આપણે ઢોકરિયામાં બાફવા મૂકી દેવાનું। ઢોકરીઓ નકા ભાત ઓસારેવાળો ચાયણો અને તપેલો લઈ પાણી નાખી અને અંદર રાખી દેવાના લાડુ આપણે મેલી એવી રીતના મારાના વારે, એટલે આવી રીતના અમે રોલ કરી અને પછી રાખી દેવાના ચાયણામાં એટલે બફાઈ જાય। પછી એમાં જી તમારે નાખવો હોય કે રાઈનો ખાલી તડકો દેવો હોય તો રાઈનો તડકો દેવાય ને આવી રીતના ગોલ ગોલ પીસ કાપી લેવાના। અને જો ડુંગળી ટમેટો ને એવો બધો નાખવો હોય તો એ બધો નખાય, તો અમે તો ડુંગળીને એવો નાખી અને ડુંગળી બરાબર ભોગાય ત્યારે એમાં ગરમ મસાલો બધો નાખવાનું। પણ આ પેન કામ નહીં આવે, પેન છે નનકો એટલે મોટા તપેલામાં લેવા જોશે ને પછી વઘારવા જો। પછી તપેલો લઈ લીધો મોટો એટલે આ ચૂલામાંથી ચડાવીને ક્યારેક ક્યારેક એટલે કારો છે ને પાછા વળી કહેતા નહીં કે કેમ કારો તપેલો ભાઈ છે તમારો। ને અમારે ખાવાનું થઈ ગયો તૈયાર, કંકોડાનું શાક અને ગોવારનો બાફલો દાડી કર્યો હતો તો એ દઈ ગયા છે।